નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 12 લેક્ચર નંબર 8. આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન ભણીશું. આજે આપણે લખતા ભણીએ જેથી આ પ્રક્રિયા તમને વ્યવસ્થિત યાદ રહે. તો આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન એ એકબીજાથી થોડુંક અલગ છે. કેમ? તો કે આલ્ડીહાઇડ સંયોજન એ સામાન્ય ઓક્સિડેશન કરતા દ્વારા આલ્ડીહાઇડનું સામાન્ય ઓક્સિડેશન કરતા દ્વારા સામાન્ય ઓક્સિડેશન કરતા જેવા કે નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ડાઇક્રોમેટ, વગેરે વડે કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય છે. આ ઉપરાંત મંદ ઓક્સિડેશન કરતા કયા? તો સામાન્ય રીતે ટોલેન્સ પ્રક્રિયક કે ફેહલિંગ પ્રક્રિયક. ટોલેન્સ પ્રક્રિયક અને ફેહલિંગ પ્રક્રિયક પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરે છે. જો સામાન્ય ઓક્સિડેશન કરતાં આપણે કોઈ પણ લઈએ, નાઇટ્રિક એસિડ, પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ડાઇક્રોમેટ, એના વડે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈને એસિડ તો બને, પણ મંદ ઓક્સિડેશન કરતાં વડે પણ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળે છે. જેમ કે આપણે પ્રક્રિયાનો વિચાર કરીએ કે આલ્ડીહાઇડ એટલે RCHO અને એનું જ્યારે આપણે ઓક્સિડેશન કરીએ તો RCOOH એટલે કે કાર્બોક્સિલિક એસિડમાં એનું રૂપાંતરણ થાય છે. અનુવર્તી કાર્બોક્સિલેટ આયનમાં પણ રૂપાંતરણ થાય છે. અહીંયા આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન બે અલગ ભણવાનું છે. આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન બે અલગ ભણવાનું છે. તો આપણે આલ્ડીહાઇડના ઓક્સિડેશનની 3 પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. સૌથી પહેલી ટોલેન્સ કસોટી, બીજી ફેહલિંગ કસોટી અને ત્રીજી બેનેડિક્ટ કસોટી. ટોલેન્સ કસોટી, ફેહલિંગ કસોટી અને બેનેડિક્ટ કસોટી. આ બેનેડિક્ટ વાળું તમારી ટેક્સ્ટબુકમાં નામ નથી આપ્યું, એટલે આને એક ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે એને અભ્યાસ કરવાનો છે. તો આલ્ડીહાઇડના ઓક્સિડેશનમાં 3 પ્રક્રિયા ભણવાની અને કીટોનના ઓક્સિડેશનમાં આપણે 2 પ્રક્રિયા ભણવાની છે. પહેલી આપણે લખીએ પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા
એસિડનું મિશ્રણ. પહેલી કસોટીને આપણે એ રીતે યાદ રાખીશું કે પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા એસિડનું મિશ્રણ મળે એ કસોટી, અને કીટોન સમૂહનું હેલો ફોર્મ એવું યાદ રાખીએ તો આપણને કીટોનની બે ઓક્સિડેશનની પ્રક્રિયા સરળતાથી યાદ રહી જાય એમ છે. તો આલ્ડીહાઇડના ઓક્સિડેશનની 3 કસોટી ભણવાની, ટોલેન્સ, ફેલિંગ અને બેનેડિક્ટ, અને કીટોનના ઓક્સિડેશનની 2 કસોટી ભણવાની, પ્રબળ ઓક્સિડેશન કરતા અને એસિડનું મિશ્રણ અને હેલોફોર્મ કસોટી. તો આમ જોવા જઈએ તો 3A અને 2A એટલે ઓક્સિડેશનની પણ કુલ 5 પ્રક્રિયા ભણવાની છે. ઓક્સિડેશનની પણ કુલ 5 પ્રક્રિયા ભણવાની છે. આ અગાઉ આપણે 5 રિડક્શન, એની પહેલાં 5 કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે આ આલ્ડીહાઇડ અને કીટોનના ઓક્સિડેશનની જુદી જુદી કસોટી ભણીએ. એમાંની સૌથી પહેલી કસોટી એટલે આપણે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન. આજે ભણીએ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન અને એની ટોલેન્સ કસોટી. તો પહેલાં આપણે ભણીએ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન. આલ્ડીહાઇડના ઓક્સિડેશનની 3 પ્રક્રિયા ભણવાની છે: ટોલેન્સ કસોટી, ફેહલિંગ કસોટી અને બેનેડિક્ટ કસોટી. એમાંની સૌથી પહેલી પ્રક્રિયા ભણીએ આપણે ટોલેન્સ કસોટી. આલ્ડીહાઇડના ઓક્સિડેશનની સૌથી પહેલી પ્રક્રિયા ભણીએ આપણે ટોલેન્સ કસોટી. આ ટોલેન્સ કસોટીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. સૌથી પહેલું ટોલેન્સ કસોટી, બીજું એનું નામ છે રજત દર્પણ કસોટી, પછી એનું નામ છે ચાંદીનો અરીસો કસોટી, અને ઘણી વખત આ પ્રક્રિયાને આલ્ડીહાઇડની પરખ કસોટી પણ કહે છે. તો ટોલેન્સ કસોટી, રજત દર્પણ કસોટી, ચાંદીનો અરીસો કસોટી અને આલ્ડીહાઇડની પરખ કસોટી, એમ આ એક જ પ્રક્રિયાને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. આમાં તમને મોસ્ટ આઈએમપી એમસીક્યુ તરીકે પ્રશ્ન પૂછાય, ટોલેન્સ પ્રક્રિયક કોણ? તો ટોલેન્સ પ્રક્રિયક એટલે તાજું બનાવેલું એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. આમાં ખાસ એમસીક્યુમાં યાદ રાખવાનો પ્રશ્ન ટોલેન્સ પ્રક્રિયક. ટોલેન્સ પ્રક્રિયક એટલે શું? તો તાજું બનાવેલું એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. આને ટોલેન્સ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. ટોલેન્સ પ્રક્રિયક એટલે તાજું બનાવેલું એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. આ તાજું બનાવેલું એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ કઈ રીતે બનાવાય? તો સમજો, એક દ્રાવણ લેવામાં આવે સિલ્વર નાઇટ્રેટનું. આ સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3નું દ્રાવણ હોય. આ AgNO3નું દ્રાવણ હોય એટલે એમાં Ag+ અને NO3- હોય. આ દ્રાવણની અંદરથી આમ પેક કરી અને ઉપરથી એમોનિયા વાયુ પસાર કરવામાં આવે, NH3 ગેસ. ઉપરથી જ્યારે એમોનિયા વાયુ પસાર કરવામાં આવે અને આ દ્રાવણને એમોનિયાથી સંતૃપ્ત કરવામાં આવે એટલે આ Ag+ છે એ NH3 સાથે સંયોજાઈ અને AgNH3 ટ્વાઇસ
પ્લસ એનો એક સંકીર્ણ આયન બનાવે. આ એનો એક સંકીર્ણ આયન બને છે અને આ સંકીર્ણ આયન છે એ આપણા આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરી અને કાર્બોક્સિલેટમાં રૂપાંતરણ પામે અને પ્રક્રિયાના અંતે ચાંદી છૂટું પડે. હવે શું કરવાનું? તો માનો કે આ પ્રક્રિયામાં આ એક ફ્લેમ બર્નર છે અને આને તમે પ્રક્રિયા માટે આ રીતે સરસ મજાની ટેસ્ટ ટ્યુબની અંદર બધા દ્રાવણ ભરી અને એને તમે સળિયાથી આ રીતે પકડી રાખી છે. હવે અહીંયા દ્રાવણ છે. હવે તમે જ્યારે આ કસોટી કરશો તો આમાં આલ્ડીહાઇડ અને જેવું તમે ટોલેન્સ પ્રક્રિયકનું દ્રાવણ નાખો એટલે છૂટી પડતી ચાંદી પ્રક્રિયાના અંતે ચાંદી છૂટી પડે છે. આ છૂટી પડતી ચાંદી એ આ કસનળીની દિવાલ ઉપર જમા થઈ જાય અહીંયા. અને કસનળીની દિવાલ ઉપર જ્યારે ચાંદી જમા થઈ જાય અને પછી આ કસનળીને જ્યારે આપણે બહારની સાઈડથી અહીંયાથી અવલોકન કરીએ છીએ ત્યારે આપણને દર્પણ જેવું લાગે છે. એટલે આને રજત દર્પણ અથવા ચાંદીનો અરીસો કસોટી કહે છે. શું થયું? તો કે ચાંદી જમા થઈ, એજી છૂટું પડ્યું. આ AgNH3 ટ્વાઇઝમાંથી એજી સોલિડ છૂટું પડે છે અને એજી સોલિડ જે છૂટું પડે છે એ આ કસનળીની અંદરની દિવાલ ઉપર જમા થઈ જાય એટલે બહારથી જોતા આપણને એક અરીસાનો આભાસ થાય છે અને આ અરીસો એજીના લીધે છૂટો પડ્યો એટલે એને ચાંદીનો અરીસો કસોટી, ચાંદીને જે રજત કહેવાય અને અરીસાને દર્પણ કહેવાય એટલે આ કસોટીને રજત દર્પણ કસોટી પણ કહે છે. જેમાં આલ્ડીહાઇડ સંયોજનની આલ્ડીહાઇડ સમૂહની પરખ થાય છે એટલે એને આલ્ડીહાઇડની પરખ કસોટી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આલ્ડીહાઇડની પરખ કસોટી કયો કે રજત દર્પણ કસોટી કહો, દરેક વસ્તુ એક જ સરખી કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયાને આપણે 2 માર્ક સ્વરૂપે પૂછાય તો કઈ રીતે લખવી? તો આલ્ડીહાઇડ સંયોજન સાથે આ તાજું બનાવેલું એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ એટલે કે ટોલેન્સ પ્રક્રિયક ને ગરમ કરતા સિલ્વર ધાતુ કસનળીની અંદરની સપાટી સાથે સિલ્વર ધાતુ બનવાના કારણે ચળકતું રજત દર્પણ મળે છે. ચળકતું રજત દર્પણ મળે છે અને આ જ કારણે તથા આલ્ડીહાઇડ સંયોજન અનુવર્તી કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરણ પામે છે અથવા ઓક્સિડેશન પામે છે. અને આ રાસાયણિક પ્રક્રિયાને આપણે લખવી હોય તો રાસાયણિક પ્રક્રિયાને આપણે દર્શાવી શકીએ કે RCHO એટલે કે આલ્ડીહાઇડ સંયોજન
વત્તા AgNH3 ટ્વાઇસ આયન એના 2 મોલ, આપણે જે સંકીર્ણ આયન હમણાં ભણ્યા કે AgNH3 ટ્વાઇસ પ્લસ આ સંકીર્ણ આયન વત્તા OH માઇનસ આયન માધ્યમ બેઝિક હોય એટલે એની સાથે પ્રક્રિયા કરી OH માઇનસ આયનના 3 મોલ વપરાય છે અને RCOO માઇનસ વત્તા 2Ag વત્તા 2H2O વત્તા 4NH3 છૂટું પડે છે. તો આ વખતે આ Ag પ્લસ આયન હતો, સમજો અહીંયા Ag પ્લસ આયન હતો એટલે Ag પ્લસ એનો ઓક્સિડેશનાંક +1 એટલે ઓક્સિડેશનાંક આનો થયો +1 અને આમાં Ag એનો ઓક્સિડેશનાંક 0 થયો એટલે ઓક્સિડેશનાંક +1 માંથી 0 થયો એટલે આનું રિડક્શન થયું અને આ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ આ કાર્બોક્સિલેટ આયન બને છે. અહીંયા આ સંયોજન તરીકે આપણો આલ્ડીહાઇડ સંયોજન હતું અને આ એનો અનુવર્તી કાર્બોક્સિલેટ આયન બને છે. તો RCOO માઇનસ એટલે કે એનો અનુવર્તી કાર્બોક્સિલેટ આયનમાં રૂપાંતરણ પામે છે. તો આલ્ડીહાઇડના ઓક્સિડેશનની પહેલી કસોટી આપણી પૂરી થઈ. ટોલેન્સ કસોટી, જેને રજત દર્પણ કસોટી અથવા ચાંદીનો અરીસો કસોટી અથવા તો આલ્ડીહાઇડની પરખ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી કસોટી આજે આપણે ભણીએ ફેહલિંગ કસોટી. એમાં પણ MCQ તરીકે ફેહલિંગના 2 દ્રાવણ આવે છે, ફેહલિંગ A અને ફેહલિંગ B. ફેહલિંગ A તરીકે CuSO4 કોપર સલ્ફેટ લખાય અને ફેહલિંગ B તરીકે બેઝિક જલીય સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું દ્રાવણ હોય છે. તો ફેહલિંગ કસોટીમાં ફેહલિંગના 2 પ્રક્રિયક છે, ફેહલિંગ A અને ફેહલિંગ B. ફેહલિંગ A તરીકે CuSO4 એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ અને ફેહલિંગ B તરીકે બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ એટલે આને રોસેલ ક્ષાર પણ કહેવાય. બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ એટલે કે રોસેલ ક્ષારનું દ્રાવણ. હવે આ કસોટી કઈ છે? તો આ કસોટી કઈ રીતે કરવાની સમજો કે એક ટેસ્ટ ટ્યુબ લેવાની. આ ટેસ્ટ ટ્યુબની અંદર ફેહલિંગ A પ્લસ ફેહલિંગ B નાખો. આ બેનું એક સમાન જથ્થામાં દ્રાવણ લેવાનું, ફેહલિંગ A અને ફેહલિંગ B નું સમાન જથ્થામાં દ્રાવણ લઈ અને પછી આપણે આલ્ડીહાઇડને એના પછી આલ્ડીહાઇડને પહેલાં એ બેનું મિશ્રણ થઈ જાય પછી આપણે એની અંદર આલ્ડીહાઇડને ઉમેરીએ અને આલ્ડીહાઇડને ઉમેરી અને જ્યારે એની અંદર ગરમ કરવામાં આવે છે, આલ્ડીહાઇડને ઉમેરી અને આપણે જ્યારે એને ગરમ કરીએ છીએ ત્યારે જો તમને ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ મળે, ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ કથ્થઈ અવક્ષેપ, અહીંયા ફેહલિંગ A તરીકે તમને ખબર છે કે CuSO4 છે એટલે CuSO4 માંથી ખરેખર Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડના આ લાલ કથ્થઈ અવક્ષેપ મળે ત્યારે કોપરનો ઓક્સિડેશનાંક તમે વિચારો તો અહીંયા CuSO4 માં કોપર +2 હોય અને Cu2O માં કોપર +1 ઓક્સિડેશનાંક ધરાવે છે એટલે કે
લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ છૂટા પડે છે. જો આ અવક્ષેપ છૂટા પડે તો સંયોજન આલ્ડીહાઇડ, જો અવક્ષેપ છૂટા ન પડે તો સંયોજન આલ્ડીહાઇડના બદલે કોઈ બીજું હશે એવું વિચારવામાં આવે છે. એટલે ફેલિંગ કસોટી એકદમ સિમ્પલ છે. ફેલિંગ કસોટી કઈ રીતે કરવામાં આવે તો કસોટીની પહેલા બંને દ્રાવણોને ફેલિંગ એ અને ફેલિંગ બીને કસોટીની પહેલા ફેલિંગ એ અને ફેલિંગ બીને સમાન જથ્થામાં મિશ્ર કરવામાં આવે છે. કસોટીની પહેલા બંને દ્રાવણોને સમાન જથ્થામાં મિશ્ર કરવામાં આવે છે. પછી આલ્ડીહાઇડને ફેલિંગના આ મિશ્ર કરેલા પ્રક્રિયક સાથે એટલે કે ફેલિંગ પ્રક્રિયક સાથે ગરમ કરતા લાલાશ પડતા કથ્થાઈ રંગના અવક્ષેપ મળે છે. અને આલ્ડીહાઇડ છે અનુવર્તી કાર્બોક્સિલેટમાં ઓક્સિડેશન પામે છે. અને ખાસ યાદ રાખવાનું શું તો એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજન આ કસોટી આપતા નથી. એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજનો આ કસોટી આપતા નથી. સમજો આ પોઈન્ટને ખાસ યાદ રાખજો. શું તો કે એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજન છે આ કસોટી આપતા નથી, એટલે કે આ કસોટી સાથે પ્રતિક્રિયાત્મક હોતા નથી. પ્રક્રિયાને લખીએ તો આલ્ડીહાઇડ સંયોજન એટલે RCHO વત્તા કોપર Cu2+ આયન, કોપર સલ્ફેટનો Cu2+ આયન અને બેઝિક માધ્યમમાં હોય એટલે કે OH- એકબીજા સાથે પ્રક્રિયા કરી કાર્બોક્સિલેટ આયન એટલે RCOO- વત્તા Cu2O અને ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવાય અને એના લાલ કથ્થાઈ રંગના અવક્ષેપ મળે. લાલથી કથ્થાઈ રંગના અવક્ષેપ મળે છે અને 3 મોલ H2O છૂટો પડે છે. તો ફેલિંગ કસોટી અને ટોલેન્સ કસોટી. ટોલેન્સ કસોટી બંને આલ્ડીહાઇડ આપે, એરોમેટિક એ આપે અને એલિફેટિક એ આપે. જ્યારે ફેલિંગ કસોટી છે એ માત્ર ને માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ જ આપે. એરોમેટિક આલ્ડીહાઇડ ફેલિંગ કસોટી આપતા નથી. આ વાતને ખાસ યાદ રાખીએ. ફેલિંગ કસોટી, ટોલેન્સ કસોટી અને ત્રીજી બાકી રહી આપણે બેનેડિક્ટ કસોટી. ત્રીજી ભણવાની કઈ કસોટી રહી તો બેનેડિક્ટ કસોટી સમજીએ.
આમ તો તમારી ટેક્સ્ટ બુકમાં આપી નથી એટલે વધારાની કસોટી તરીકે યાદ રાખી શકાય, પણ આને આલ્ડીહાઇડની પરખ કસોટી જ કહેવાય. બેનેડિક્ટ કસોટી ફેલિંગ કસોટી જેવી જ છે, પણ એમાં ફેર શું? તો અહીંયા બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ છે, એની જગ્યાએ સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટનું દ્રાવણ વપરાય છે. ખાલી એટલો જ ફેર છે, ટાર્ટ્રેટની જગ્યાએ સાઇટ્રેટનું દ્રાવણ વપરાય છે. તો બેનેડિક્ટ કસોટીની વાત કરીએ તો આ કસોટી ફેલિંગ કસોટી જેવી જ છે, પરંતુ અહીં સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટની જગ્યાએ સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટનું દ્રાવણ સાઇટ્રેટનું બેઝિક દ્રાવણ વપરાય છે. ખાસ યાદ રાખીએ, આ કસોટી સેમ ફેલિંગ કસોટી જેવી જ છે. ફેલિંગના બે દ્રાવણ છે, એ અને બી. એમ બેનેડિક્ટમાં પણ બે દ્રાવણ લેવામાં આવે, એ અને બી. બેનેડિક્ટનું એ દ્રાવણ છે કોપર સલ્ફેટનો દ્રાવણ, અને બી દ્રાવણ છે એ બેઝિક સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટની જગ્યાએ સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ. સેમ આની જેમ એ અને બી દ્રાવણને સમાન જથ્થામાં મિશ્ર કરવાના. આલ્ડીહાઇડને પ્રક્રિયક સાથે ગરમ કરો તો લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ મળે. આલ્ડીહાઇડ કાર્બોક્સિલેટમાં રૂપાંતરણ પામે, અને એરોમેટિક આલ્ડીહાઇડ જેમ ફેલિંગ કસોટી પણ નથી આપતા, એમ બેનેડિક્ટ કસોટી પણ આપતા નથી. તો આ જ વસ્તુને અહીંયા લખવાની થાય છે. તો આજે આપણે કેટલી પ્રક્રિયા ભણ્યા? 3. કઈ કઈ? તો કે આલ્ડીહાઇડના ઓક્સિડેશનની 3 પ્રક્રિયા: ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટી અને બેનેડિક્ટ કસોટી. એમાં ટોલેન્સના 4 નામ: રજત દર્પણ કસોટી, ચાંદીનો અરીસો કસોટી અને આલ્ડીહાઇડની પરખ કસોટી. કારણ કે એરોમેટિક આલ્ડીહાઇડ પણ આપે અને એલિફેટિક આલ્ડીહાઇડ પણ આપે, એટલે આ કસોટીને આલ્ડીહાઇડની પરખ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ટોલેન્સનો પ્રક્રિયક તરીકે તાજું બનાવેલું એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ. ફેલિંગના 2 પ્રક્રિયક, આ 2 MCQમાં પૂછાયું, એટલે આને ખાસ ધ્યાન રાખીએ અને આ પ્રમાણે ફેરબુકમાં એક વખત તમારે લખવાનું.